અમે દાહોદ જિલ્લાના સિંગોડ તાલુકાના સુડિયા ગામથી કલેક્ટર સાહેબને અરજી આપવા આવ્યા છે. ગઈકાલે અમારે ત્યાં ધરતીઆંબાનો કાર્યક્રમ હતો. એમાં પણ અમારા ગામના દુકાનદાર અને સરપંચશ્રીએ અનાજનું કૌભાંડ કરેલ છે. તો એ બાબતે અમે મામલતદારશ્રીને રૂબરૂ રજૂઆત કરી છે અને આજરોજ અમે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદને અને મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દાહોદને રજૂઆત કરવા માટે રેશન કાર્ડ ધારકો અને ગામના સૌ આગેવાનો આવ્યા છીએ. કેટલા ટાઈમથી તમને અનાજનો જથ્થો નથી મળતો? સાહેબ, અનાજનો જથ્થો મળે છે, પણ રેગ્યુલર મહિનામાં પણ 50% જથ્થો આપે છે અને અત્યારે 2 મહિનાનો 2 વાર જથ્થો તોલ્યો છે. એમાં પણ એક મહિનાનો જથ્થો તોલ્યો છે. એ અમારા ગામ લોકોનો વાંધો છે. સાહેબ, ગામની અંદર જે સરકારી દુકાનનો જે અનાજનો જથ્થો આપવામાં આવે છે એ દરેકને ગામમાં રેશિયો પાડેલો છે કે 5 કિલો ઘઉં અને 15 કિલો ચોખા, બીજાને 15 કિલો ઘઉં અને 5 કિલો ચોખા એ રીતે વિતરણ કરવામાં આવે છે. તે અમે આપ સાહેબ શ્રીને રજૂઆત કરીએ છીએ.